કરીએ તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો. મારી ચેનલનું નામ છે, નવી ચેનલ છે. તમે જોઈ શકો છો. હું આગળનો તમને બતાવું છું વિડીયો. કન્ટિન્યુ આપણે બ્લોગ ચાલુ કરીએ. વિડીયો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો વિડીયોમાં બેટનેસના કારણે વિડીયોમાં હું તમને બતાવું છું. વિડીયોમાં પોપિયો, આ પોપિયો છે અને આગળ જશે તો કપાસનો છોડવા તમને જોવા મળશે. તો તડકાના હિસાબે તમે જોઈ શકો છો. આમાં દૂધીનો છે. દૂધી થોડીક અત્યારે માકડી પડતી છે અને શિયાળો છે એટલે દૂધી થોડીક અત્યારે બળી જાય છે. શિયાળાના હિસાબે તમે જોઈ શકો છો વિડીયોમાં આગળ બની રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરજો. નવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તમે જોઈ શકો છો તમને તુવેરનું ઝાડ જોવા મળે છે. તમને દેખાય છે તુવેર છે. થોડીક બ્રાઇટનેસના હિસાબે તમને દેખાતું નહીં હોય, તડકાના હિસાબે. અહીં તમે જોઈ શકો છો વિડીયોમાં બીજો પોપિયો છે અમારા. તમે જોઈ શકો છો બીજો પોપિયો. અમે તમને બતાવું છું. આ અમારું ફળિયું છે પાછળનું. તમે જોઈ શકો છો લુક વાઇઝ. વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો તમને કેવું લાગે છે. ને જોઈ શકો છો તમે અમારું ફળિયું છે. આ અમારું અંદર ધાર્યું છે ગોડાઉન ભરવાનું. ને આ અમને ટૂંક જ સમયમાં અમે નીચે જમીન હતી. જમીનની અંદર અમે ટાઇલ્સ નાખી છે. ટાઇલ્સ પાથરે તમે જોઈ શકો છો. આ અમારું મકાન છે. જો આ અમારું મકાન છે. આ તમે જોઈ શકો છો. આ અમારું બાર છે. મેન બાર દરવાજો છે અમારા મકાનનો. તમે જોઈ શકો છો. આમ આ રૂમની બારી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં તમે જોઈ શકો છો. જોઈ લો અમારું પૂરેપૂરું મકાન તમને બતાવું છું વિડીયોમાં. તમે જોઈ શકો છો. જોઈ શકો છો ગુલાબ છે અને એની બાજુમાં શેરડી છે. જેની શેરડી કાચી છે, હજી નાની છે. મોટી થશે પછી તમને ખાવા મળે. તમે જોઈ શકો છો વિડીયોમાં ભજીયામાં નાખવાની મેથી છે અને ધાણા છે અને બીજો પોપિયો છે અને તમે જોઈ શકો લપડી છે અને બધી છે. વિડીયોમાં બની રહો. તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો તુવેર કાપીને જાય નાખી છે. સુકવવા આવે સુકાઈ ગઈ છે. થોડાક દિવસ સુકાઈ જશે એટલે એમાંથી તુવેરને કાઢી લેશું. તમે જોઈ શકો છો વિડીયોમાં. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.